હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈની ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલમાં ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી લગ્નના 15 વર્ષ બાદની સંતાન દંપતીના ઘરે પારણું બંધાયું। કહેવાય છે કે ડોક્ટરે ભગવાનનું બીજું રૂપ છે તે ઉક્તિ ડભોઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ધર્મેશ પી પટેલે સાચી સાબિત કરી બતાવી। છેલ્લા દોઢ દાયકાથી સંતાન સુખ માટે તરવરતા એક દંપતીના ઘરે ખુશીઓનું આગમન થયું છે। 15 વર્ષના લાંબા ઇંતજાર અને સંઘર્ષ બાદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અંતરિયાળ ધર્માદર ગામની વતની સરોજબેન રાજેશભાઈ તડવી ઉંમર 40 વર્ષ લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન સુખથી વંચિત હતા। આ 15 વર્ષ દરમિયાન દંપતી અને હોસ્પિટલોના ઉમરિયા ગસ્તિયા મૂંગી સારવાર કરાવી અને અનેક જગ્યાએ નિદાન કરાવ્યું, પરંતુ ક્યાંય કોઈ હકારાત્મક પરિણામ ન મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। સરોજબેન રાજેશભાઈ તડવી ઉંમર વર્ષ 40 ધામદરા ગામના વતની। તેમને લગ્નના 15 વર્ષ વીતી જવા છતાં પણ પ્રેગ્નન્સી રહી નથી, સંતાન પ્રાપ્તિ થતી ન હતી। તેના માટે તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ઘણી બધી વર્ષો સુધી સારવાર કરાવી, છતાં પણ તેમને કોઈ પરિણામ મળ્યું નહોતું। તેઓએ અમારી હોસ્પિટલ ધ્રુવીલ નર્સિંગ હોમ એન્ડ મેટર્નિટી હોમનો સંપર્ક કર્યો અને મેં તેમના તમામ રિપોર્ટ અને કયા કારણસર પ્રેગ્નન્સી નથી રહી તેના માટેના બધા જ રિપોર્ટ કરાયા પછી તેમની સચોટ સારવાર ચાલુ કરી અને એકધારી સારવાર ચાલુ કર્યા બાદ તેમને પ્રેગ્નન્સી રહી અને પ્રેગ્નન્સી રહ્યા બાદ 9 મહિનાની તમામ સંપૂર્ણ સચોટ એકધારી કાળજીપૂર્વકની સારવાર બાદ તેમને ગઈકાલે સંતાન તરીકે પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ। અમારી હોસ્પિટલના તમામ સ્ટાફ, ડૉક્ટર્સ અને તેમના પરિવારજનો સૌને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। જો વંધ્યત્વના કેસોમાં એકધારી સારવાર, ચીવટપૂર્વકની સારવારને કયા કારણોસર પ્રેગ્નન્સી રહેતી નથી તેના તમામ પ્રકારના રિપોર્ટ્સ કરાયા બાદ જો ધીરજ રાખીને ધીરજપૂર્વક એકધારી સારવાર ચાલુ રાખવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે। નામ બોલો। મારું નામ સરોજબેન રાજેશભાઈ તડવી, તાલુકો ગઢેશ્વર, ગામ ધામંદ્રા। ને અમને સંતાનનું એ નહોતું મળતું ને અમને આ હોસ્પિટલનું બહુ જાણકારી મળી, એ મળ્યું। ત્યાં પછી અમે અહીંયા ધર્મેશ્વરના હોસ્પિટલમાં ડભોઈમાં આવ્યા ને અમને 3 વર્ષ દવા ચાલુ કરી સરની, પછી અત્યારે 15 વર્ષ પછી અમને છોકરાનું એ મળ્યું। 15 વર્ષ પછી જે બાળકનો જન્મ થયો તેમનું કેવું તમને લાગ્યું? અનુભવ બી સારો થયો ડૉક્ટરની દવાથી ને અમને બિલકુલ ફેર પડ્યો। અમે બીજી ઘણી જગ્યાએ ગયા પણ અમને દવાનું કોઈ અનુકૂળ ના આવ્યું ને આ દવાખાને આવ્યા અમે ડભોઈમાં ધર્મેશ્વરના, તો અમને આજે આ છોકરાનો એ મળ્યો ને આખા સ્ટાફનો ને મેડમો બધાનો આભાર માનું ને અહીંયા કોઈ બી હોય તે આવે।